હા માં પૂરી હવે તું મારી થાર તો ઘણી કાઢી છે પણ હવે મારે ઘણી જરૂર પડી છે પૈસાની ને કે ઘરમાં તંગી આવી છે છોકરો દૂધ ખા રાખવી હતી તને પણ હવે નહીં મેળા આવે હવે તું ડાઈ થઈ ને તને મારે અસર એક ગ્રાહક ગોતવો છે મારા જીવન જેવો મોણા તને અસર સારી પૂરો કર્યો હો પણ ચિંતા ના કરતી તને અસર ગ્રાહક ગોતી ચાલ્યું હું કેમ કહું હવે પૈસા લેવા દઉં તો વ્યાજવા મળે છે ને દેવું થઈ ગયું છે વધારે એટલે ભેંસ વેચ્યા સિવાય મેળ નહીં આવે મારે કોઈ વાત જ બીજી સમજો જોગુજી શાંતિ છે આવો કાળોજી વાત કો તું કોણ છો કો મારે ભેંસ વેચવી છે શું કિંમત થાય એમ તમને ખબર પડતી હોય તો આરી ભૂરી હોય આમ તમે જોવો કમ્પ્લેટ એકદમ હવે જોગુજી હા અત્યારમાં શું ખબર હે આ બધી રીતે સાર ને બધી તંગી છે એટલે અત્યારમાં ભેંસની કિંમત આવે નહીં પણ મારે લેવી છે તમારી જેટલી ઈચ્છા છે આ ભૂરીની કિંમત કરવાની કહો આમ અંદાજ આમ કેટલી આવશે આમ વધારે નહીં પણ 50 થી 55 જેવા આવશે હું તો ચાણી સુધી રાખું બોલો કાળજી કોક સાડો કે મારે દેવું થઈ ગયું છે હું પોતે છોકરાને દૂધ ખાવા નહીં રાશી કોમ કો હવે હાસી વાત છે પણ હાલ કિંમત નહીં એટલે આ તો કહું તમને ના કે મારે તો કહો ઘરના પૈસા ઉપર વળી જાય છે તોડીને લાવરો હવે હું ઉછી પાછી ના કરીને હું ખાલી દૂધ ખાવા લઈ જાઉં છું કાળજી 40 કીધા ખાલી પોસ સડો ખાલી હા આમ તો સારું છે જેમ કે મારે તો બારોબાર વેચવી છે કે પૂરી આમ ગરીબ છે તમે આમ છોકરું ગમે આમ ફરશે તો ચિંતા નહીં વેચ તો સારી છે ભૂરી અને અમે કિસ્મત વાળાને ધૂરી મળે વાન ચો કિંમત ની ખબર પડે છે આ કારણ જે બારોબાર ફણકાર છે ને લાખ રૂપિયાની ભેંસ છે એ તો 50 કહી દઉં જોગુજી હા ભેંસ ગરીબ છે બરોબર હા જો આમ કેવી લાગી તમને આમ અસલ નહીં હા એટલે મારા ઘેર માટે લઈ જાવ છે એટલે હું હવે તમને કન્યા થઈને 50,000 રૂપિયા કહું બરોબર હે 50,000 રૂપિયા 50,000 રૂપિયા સારું હા તમારું આમ ખૂબ સારું થાય એટલે હું કાલ લઈ જાઉં હે? અત્યારમાં નહીં લઈ જાઉં કાલ લઈ જાઓ હોય એટલે મારે દોરવા વાળો જોવો કે હંગાત વચમ કહું તો કાળજી જો હવે મારું આજના કાંઈ 40,000 રૂપિયા તો દેવું થઈ ગયું છે ને 10,000 રૂપિયા ઘરમાં રાખશો ખાવા પીવા રાખવું પડશે કે ના ના હે હોય જો તાન હવે હું કાલ આવ્યો હારું. એક મોટી આડો લઈને આવ્યો ગમે તે અમારા આજુબાજુ હશે ને ગમે તે ભાઈ લઈને આવ્યો હું ભેંસ લઈ જાઉં હો પણ નક્કી હો ભૂલ ના થાય હા હા બરોબર મેં આવી ગયો છે નો પૂરી ભેંસ તો કદી મળે જ ના કોઈ હો બરોબર કાળુજી બોલો કેલા ભલા આદમી ઓહો લેબુજી આવો કેમ થકો બસ મજા એટલે આ કાળુજી જો ભાઈ ખરી ભેંસની ભેંસની હોય ઓહો કેવી લેવી છે ભેંસ તો સારી હોય તો લેવી તો છે જ એવું અત્યારમાં જો ભેંસું બહુ આમ કાઠું છે મળવું કેમ કે સિઝન છે એવી એ વાત સાથે સીઝન ખરી બરોબર કે એટલે અત્યારમાં ભેંસું લેવી એટલે થોડું બિલ વધે બિલ તો કોઈ વધો નહીં ભેંસ સારી હોય તો આપણે લેવી તો છે જ એવું છે એમ હોય એક ભેંસ છે હા પણ તમે આમ નોમ વાપરશો ને તો ખુશ થઈ જાઓ તમારે છે શોખ નહીં અમાર પૂરી ભેંસ વેચવાની છે એક ઠકાણે બરોબર પૂરી છે ઓય એટલે ભલા આદમી હું તો કેટલા મહિનાથી પૂરી ભેંસ તો ગોતું જ છું પણ ચો હોતી જ નહીં આપણા કાન છે હે? ઓય તો આપણે લેવી છે અને એકદમ ગરીબ ગરીબ આ ગમે તેવા દુઆ બેહે ને હા. તો હાપુજો પગજ ના ઉપાડે તો આપણે લેવી ફાઇનલ પણ લેબુજી હા કિંમત પછી ઊંચી છે બરોબર કિંમત આમ કેટલા કન્ના હોય તો અહીંયા જોઈને કે હા પણ તમે ખાલી એકદમ ભેજ જો તમે આમ દોરીને હેડો ને તમને કહેવાય કે કાળજી ભેજ છે એક નંબર પૈસાનો તો ચિંતા મત કરો ભે હારી દઉં આપણે નો હેડો ત્યાં આપણે અહીંયા હેડો લો હડો લેબુજી હા આ આપણે પૂરી ભેંસ હા. કેટલા ગરાક આઈ ગયા પણ મેં ના આલી હું મારા ઘર માટે રાખવાનો હતો બરોબર હારી ઓય ખાલી ભેજ જોવો તમે તમારા ગમે તેવો છોકરું પગ ઊભું હોય ને તો આ ભેજ પગ ના ઉપાડે ભેંસ તો હારી છે શેકડી પૂંછડું બૂંછડું બધી રીતે હારી ભેંસ તો બરોબર છે ને રેડી ઘરાક ઘણા આયા પણ મેં નથી આલી જેમ કે મારે નથી વેચવી પણ હાલ શું મારે થોડીક ભીડ છે પૈસાની કિંમત શું કરો છો બધું મેળાયો છે જોગુજી હાજર નહીં એટલે ફાયદામાં પડશે જો લેબુજી હવે મોડા ઘરનો છે અને હાલ તો સીઝન છે આમ તો ભેજ તો ઘણા મેં જાય અમુક કિંમત કરવાનું તો 1,20,000 રૂપિયા બરોબર
પણ મોણો ઘરનો થઈને હું કોઈ હાવ કે માઇન્યા નાખું એટલે આ ભૂરીની કિંમત ₹1,00,000 રાખું છું એમાંથી હું રૂપિયો તાણા ગતને છોડવાની વાત નહીં કરું છું ચોખ્ખો શબ્દમાં જ. કાળજી વધારે નહીં. જો ને પછી શોખ તો કરી કે ₹20,000 તોડીએ છે બરોબર જીવા થાશે. ને કર્યા છે ના ₹1,00,000 અને એમાંથી તાણા ગાચે નહીં છોડું રૂપિયો નહીં સમજો ભૂરી છે દીવો લઈને જો તો તમને આ ભેંસ ના મળે હું ના ના એવી વાત સાચી છે. કોઈ વધો નહીં, ₹1,00,000 તમને આલ્યા બરાબર. હા હવે હું હોદનો આઈને લઈ દઉં. એ આલો હોજનો તમે મને હવે દોરી દો મારે દાડે 10 કરાક આવે છે અમે ટોકાઈ ના હે તો પૈસા પાછા હોદી પોકાડ્યો, હાલ લઈ દઉં ખરી. કોણ વધો નહીં ઘરનો માણસ છે પૈસાની ચિંતા નહીં કાલ આલજો પણ ભેંસ તમે દોરી દો હા હા છૂટું થયું બરોબર મળ્યા જેટલા ₹50,000 બરોબર દલાલી કોને કહેવાય કાળુજીને હારું તો હોદના પૈસા પોકાડી જેવું હો. કોઈ વધો નહીં ઘરનો માણસ છે કોઈ પૈસાની રાડ નહીં માને હો હા 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 લઈ દો જુગાજી ફોન કરવા દો હલો જુગાજી હું ભેંસ લેવા આવ્યો છું એટલે ભેંસ લઈને જાઉં છું બરોબર હા હા 2 જણા આવ્યા છે અને પૈસા બોલો મહિનો એમ તો તમારે જોતા હોય ને તો કાલ હોજના અડધા પોકાણું અડધા પછી આવ્યું બરોબર કોઈ વાંધો નહીં હો ના ના ઘરના મોણા કનથી ભેંસ લીધી મેં એટલે હું મારા કને જ રાખશું બરોબર એ હાર હો હું લઈને જઉં છું ભેંસ મેળ પડી ગયો ₹50,000 મળ્યા છે એટલે પિંજા નાની 25 હાલ આવી છે 25 પછી આવી છે મારા વર્ષે કાળુજી ભે હારી હાલ્યો પણ ₹20,000 તોડ્યા. હું તો ઈ કહું છું હા લેબજી હો એમતાજી કેમ છો મજા ભેંસ રાખી દે ઓયા ભેરાશી ઓહો ₹20,000 કાળુજી ઓછા કર્યા. પણ કિંમત કેટલી હતી કિંમત 1,20,000 કહેતા હતા, ₹1,00,000 આલ્યા, ₹20,000 તોડ્યા. શું વાત છે તારે તાવજી પાસેથી લાવી એમ કાળજી પાસેથી લાયો. આ તો કોઈ આલે ના. 2 લાખની ભેંસ છે. એટલે આ તો ભેંચોક જોયેલી લાગે છે મેં હું છેતરી ગયો કાળુજી. એમ ₹20,000 તોડ્યા. સારું જોતા ભેંસ કાળુજીની ચો હશે લે જોગુજીની લાગે છે મને તો મેં જોઈ છે એટલે કહું છું હો તો લઈ જાડો ખરેખર તો ગણવા તો કાળજી એટલે જો ધન્ય કહેવાય કે બહુ ભેટ લઈ ગયા વગર સીધા ને મને ₹50,000 કીધા છે આમ તો મને તો એવું લાગતું હતું કે નહીં આવે પણ તો કાળજી હરખથી ₹5,000 વધારે આલ્યા. એ ભગવાન હવે આ પૈસા આવે ને એટલે પેલાનું દેવું આલ દઉં ને તું કરું. આવો એમતાજી શું જોગુજી ચમ હરખાઈ રહ્યા છો એમતાજી આ તા વગર સીઝન કોઈ ₹50,000 આલે ભેંસના કોઈ હે કોઈ વગર સીઝન ભેંસના ₹50,000 આલે કોઈ લાજુ જ તો કીધું આ ભેંચોક જોયેલી લાગે છે ભેંસ તમારી હતી હોય એટલે કાળુજી લઈ ગયા છે ને હે હોય કાળુજી લઈ ગયા છે એટલે આ દોરીને તો લેબુજી જતા હતા આ કાળોજી દોરવા આવ્યા એટલે હું તો ઘેર ખાવા જતો રહ્યો તો કાળુજી આયા છે હતા રાશી થી કાળોજી હોય શું કિંમતમાં રાશી તમે એટલે અમતાજી અમે શું હતું ખબર છે તમને વાત કરું એટલે આ બધું મારે એવું હતું તે કાળુજી કઈ સિઝન નહીં તે કે આટા મુકે કેટલા પૈસા હશે કે કમ સે કમ 40-45 હશે તે મેં કીધું કે મને 45 આલજો તે ઈરા આરખ હતી મને પસા આલ્યા લ્યા તને જોગુજી જો ખબર છે સોપડાઈ ગયો છે ના ના અમતાજી અત્યારે એક સિઝન વાળા કોઈ ₹50,000 ના આલે તમે વાત કરો છો એટલે જોગુજી તાર તમને ખબર નહીં કાળુજી તો દલાલી છે તમને બનાઈ ગયા છે એ ભેંસ રાશી છે અહીંયાને નોમ પાડ્યું છે અને ₹1,00,000 લેબુજી લઈને ગયા છે ના હોય ખરેખર તો એક પાછા કે 20 છોડ્યા છે લેબુજી કે એટલે કાળુજી આટલો બધો ચાલ રમ્યા મારો હે એટલે કાળુજી મોણા કોણ દલાલી એમતાજી કાળુજી માં છેતરી ગયા અલ્યા જોગુજી કાળી ભેંસ હોય ને કાળી હા. એની કદાચ કિંમત માં આવે પૂરી ભેંસો નો તો કિંમત આભલે તમારે 2 જણા કોકને પૂછવું પડે પેલા દલાલી છે કાળીઓ ડાયરેક્ટ એને ના લવરાય એમતાજી હવે શું કરું તારે હવે થઈ ગયું હવે શું કરો હવે તમે
હવે કોઈ કાળુજીનો બાસી થવાય નહીં આપણાથી. તમે હાવ મુદણ આસો લે જ્યાં વણા તમારા જેવો મૂર્ખો જોગીજી મેં જોયો જ નહીં આ દાડા સુધી. તો ખરેખર આવવાનો સંગે ના કરો રહો. સંગ ને પણ કોઈ બી કોઈક વસ્તુ આલવી હોય ને તો 2-4 જણાને પૂછવું પડે. જમતાજી મેં તમને પૂછ્યું હોત તો સારું હતું, પણ મેં ના પૂછ્યું, મારી મોટી ભૂલ થઈ. મને ને બીજા કોક ને પૂછ્યો તો સારું હતું. ના ના તમારા જેવાનું જ પૂછ્યા જેવું હતું. તારે હેડો હવે ખોઈ રહ્યા ભેંસ ખોઈ રહ્યા, લાખ રૂપિયાની ભેંસ ખોઈ રહ્યા તમે.